राम जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। यो मे पश्यति सर्वत्र सर्वच्च मयि पश्यति तस्याम अहम न प्रणश्यामी सच में न प्रणश्यति। એટલે જે બધામાં મને જુએ છે અને બધાને મારામાં જુએ છે તેના માટે હું ખોવાઈ જતો નથી એના માટે, અને એને હું રેઢોય મેળતો નથી. તો બધામાં મને જુએ છે. કોને? તત્વને, પરમાત્મા તત્વને બધામાં જુએ છે. તો આવું આપણને કેમ દેખાતું નથી? બધુંય મારામાં છે અને બધામાં હું છું એવું આપણને પોતાને દેખાવું જોઈએ. હવે અહીંયા એકલો પરમાત્માએ ગીતામાં વાત કરી તો એમના માટેની વાત નથી, આપણા જ્ઞાન માટેની છે. આપણે ચોપડો આપણો ખોલવાનો. એવું આપણને કેમ દેખાતું નથી? ક્યાં ખામી પડે છે? તો આપણે આપણું જે બહારનું, ભીતરનું અને વ્યાપકતાનું ત્રણેય દર્શનો નોખા છે. આપણા બારે આપણે જે જોઈએ છીએ, આપણે અંદરમાં જોઈએ છીએ તે ભાવોને જોઈએ છીએ, બારે જોઈએ છીએ તે સ્થૂળતાઓને જોઈએ છીએ, અને વ્યાપકતામાં જોઈએ છીએ ત્યારે ભૂમામાં જોવાનું થાય છે. એટલે કે પરમાત્માને જોવાનો છે વ્યાપકતામાં. અને જે પરમાત્માને જોવાની આદત હોય ને વ્યાપકતામાં, એને અંદરથી કોઈ દ્વેષ હોતો નથી. બીજાને ભેદ દેખાય જોવામાં કે આ એ ખાય છે ને આ એ કર્મો કરે છે ને આ એ બોલે છે ને આ એ ભજન ગાય છે ને આ એ કૂદે છે ને આ એ ઢોલકા વગાડે છે. એ બીજાને દેખાય, પણ પોતાને વ્યાપકતામાં પરમાત્મા તત્વને જોતો હોય તો એને બીજો કોઈ દ્વેષ કે હોવાપણું કે રાગ કે અલગપણું કાંઈ હોતું નથી. તો એને વ્યાપકતામાં કાંઈ હોતું નથી, પણ અંદરમાં જીવન તો છે એટલે અંદરમાં મૈત્રી, કરુણા, ભાવ આ બધું હોય છે અંદરમાં. એ દેખાડવાનું હોતું નથી, અને એ મુજબનું એના ભાવો હોય. હૃદયથી એક જ ભાવ હોય કે બધાનું કલ્યાણ થાય. સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામય. બધાએ સુખી થાય આવું હિત ચાહતો હોય છે. તો આવી સમદ્રષ્ટિ આપણી જે થાય, પરમાત્માને જ જોતા રહીએ અને આપણી અને પરમાત્માની એકતા બને, એટલે હું બધે છું એવું આપણને લાગે ને બધું મારામાં છે એવું લાગે. પરમાત્મા જેવી એકતા ના બનતી હોય તો ભાવોમાં લાગે કે હું બધે છું બધું મારામાં છે, ભાવોમાં લાગે. પણ જેમ છે એમ પરમાત્મા દ્રષ્ટિથી ના થાય. આપણને અંદર જે ફિટ થઈ ગયેલો હોય છે ને સંસ્કાર, એ મુજબનું બધે હું છું ને બધું મારામાં છે એવું જોવાનું થઈ જાય. નોખા સંસ્કાર કેવો કે હું જ્ઞાની છું, હું સાધક છું, એ સંસ્કારથી એ બધું મારામાં છે ને હું બધામાં છું એમ જોવાનું ચાલુ થઈ શકે અંદર. પણ ખડખડિયું નાળિયેર હોય તો એ રીતે જોવાનું થાય. પણ યથાર્થ બધામાં સમદ્રષ્ટિથી અંદર ભીતર બહાર એક રસ, જો ચેતન ભરપૂર
વ્યાપકતાની અંદર વિભુ નભ સમ સૌ બ્રહ્મ હે નહીં ને રે નહીં દૂર. હું સાધક છું, હું પરમાત્માનો જિજ્ઞાસુ છું. અને બીજી એક વાત આપણામાં દ્રઢ થાય કે બધામાં પરમાત્મા છે. તો બધામાં પરમાત્મા છે તો હું સાધક છું અથવા હું જિજ્ઞાસુ છું તો કેવી રીતે જોવા? આના માટે માર્મિક વાત રામસુખદાસ બાપાનો સત્સંગ છે એ અદ્ભુત છે. બધે થોડીક એક વાત ઉપર લક્ષ રાખીએ કે મનુષ્ય છું, મનુષ્ય છે બધે. તો આમાં જે છે એ છેનું છે, પણ છું તો એની અંદર ભેદ આવે કે અંદરથી છું કે સાધક છું કે સંત છું કે નિર્વિકલ્પ છું કે જ્ઞાની છું. પણ છેમાં કોઈ ભેદ નથી ઊભો થતો. તો છે શું છે? મનુષ્ય છે તો એ છે એ સત્તા છે. છુમાં બન્યો, હવે કેવો બન્યો એ પોતાનું પોતે જાણે, પણ છેમાં સત્તા છે. છું એ દૂર થાય, છું એ બદલાઈ જાય. સાધક છું, મુમુક્ષુ છું, જ્ઞાની છું, એ બધું બદલાય છું એમાં. પણ છે સત્તા છે એ છે બદલાતી નથી. તો જે છેપણું છે તે સત્તા છે, તે દૂર થતી નથી, એ બાધે થતી નથી, બદલાતી એ નથી. જે કોઈ ખરાબ હોય કે ભલો હોય કે દુરાચારી હોય કે પાપી હોય કે દુષ્ટ હોય કે ક્રોધી હોય, તો બધામાં છેપણું છે. બદલાતાપણું જે ઊભું થયું છે ને એ અજ્ઞાનનું છેપણું છે, એ કાયમનું છે, અજ્ઞાનથી નથી ઊભું થયું. બદલાતાપણામાં પ્રભાવ આવે. અભ્યાસથી સારું ભજન ગાતા શીખી શકીએ. 10, 20, 25 વખત ગાયું હોય એટલે એમાં તાલ બાલ એકરૂપતાની ખબર પડે. પણ જે સત્તા છે એમાં કોઈ બદલાવ નહીં. ગાડી ચલાવીએ તો પારંગતતા બદલાય, આવડત બદલાય, તો એ છુમાં આવે, બદલાય એ બધું. અને છે એ સત્તા છે. હું 5 વર્ષ પહેલા સારો સત્સંગ કરતો હતો, એટલે એ વખતે મને હું છું એમ લાગતું હતું. છું એ છું બદલાનો કે હવે સ્થિરતાથી સત્સંગ કરું છું. પછી પાછો છું બદલાય કે સત્સંગ કરતો જ નથી, ખાલી પ્રતીતિ જ છે સત્સંગ કરું છું એ. તો છું બદલાના. પણ છું છેલ્લે છેની સત્તારૂપ છું બન્યું ને એની મહત્તા છે. છેની સત્તારૂપે છું બને. દુરાચારી હોય, સદાચારી હોય, એમાં બધું છું છે. પણ તેમાં છેપણું જે છે તે દૂર નહીં થાય. છુપણું બદલાય, છુપણું દૂર થાય. અને જેટલું સારામાં સારું દેખાય છે એમાં છે એ સત્તા છે. કચરો દેખાય છે એમાં સત્તા છે. વાઘરણ ગાળું બોલે છે એમાં છે સત્તા છે. અને સુરેશભાઈ એ સરસ સત્સંગ કરે છે તો એમાં સત્તા છે. હાથ ભાગેલો છે તો એ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ અલગ નોખો છે, પણ એમાં સત્તા છે એક જ. 6 મહિનાથી ધ્યાનમાં છે, બહાર નીકળ્યા નથી, પણ એમાં સત્તા છે. બહારની ક્રિયાઓ જે છે એ બદલાય. તો જે એ રૂપોનું ચીજોનું રૂપ બદલાઈ જાય છે છુનું, પણ જે સત્તા છે તે બદલાતી નથી. કૂડા કચરાને બાળી રાખીએ, આપણા આદતોને ભૂકો નીકળી જાય તો કચરો છે એ રાખ થઈ જશે, વેરાઈ જશે, પણ એનું સ્વરૂપ બીજું થઈ જશે કચરાનું.
સૂક્ષ્મ બની જાય, પાવડર બની જાય, શેલી બની જાય, ધૂળ બની જાય, પણ એની સત્તા છે એ બીજી નહીં થાય. ક્રોધ કરતો હોય તો ક્રોધ મટી જશે, બદલાઈ ગયું, પણ બદલાનું તે હું નહીં, જે છે એ સત્તા છે તે હું, તે એમની એમ રહેશે. તે સત્તા પરમાત્માની છે, એ સત્તા તરફ દ્રષ્ટિ રાખવાની છે. જે પરિવર્તન થાય છે એને ફેંકી દેવાનું. સતત એક ભાવ સત્તા તરફ રહે કે મેરે અપને સિવા કુછ નાહી, અને પછી જે દ્રષ્ટિ થાય કે યો મેં પશ્યતિ સર્વત્ર સર્વચ્ચમય પશ્યતિ, પછી હું બધામાં છું ને બધું મારામાં છે એવું જેમ છે એમ દેખાય. એટલે બદલાતી રહેલી પરિસ્થિતિઓ, માનવ સર્જિત પરિસ્થિતિઓ છે, જ્ઞાન છે, અનુભવ છે, તો બધામાં જે છે સત્તા છે એમાં દ્રષ્ટિ રાખીએ તો કોઈ રાગ નહીં ઊભો થાય, કોઈ સ્નેહ નહીં ઊભો થાય. જો સ્નેહ અને રાગ ઊભો થશે તો ક્રોધે આવશે, કામનાએ આવશે, બધા રાગો આવશે, બધી ઉર્મિઓ આવશે. પણ ઉર્મિઓને દેશવટો આલવાનો છે એટલે સત્તા ઉપર જ દ્રષ્ટિ છે, ઉપર જ દ્રષ્ટિ. ટૂંકમાં એક પ્રકૃતિનું સ્વરૂપ બધું જે છે એ છું થઈને છુંમાં આવી જાય, બદલાવામાં આવી જાય. અને એક વસ્તુ અને એક ક્રિયા, બે પ્રકૃતિ છે. તો વસ્તુ બદલાતી રહે છે પણ ક્રિયા એના હાથે બદલાય છે, વસ્તુ બદલાય એમ. દ્રષ્ટા છે એ બદલાઈ જાય છે ક્રિયાઓની સામે, અવસ્થાઓની સામે. રાતે દ્રષ્ટા, દિવસે દ્રષ્ટા, સ્વપ્નનો દ્રષ્ટા. હવે એ દ્રષ્ટા યદા દ્રષ્ટો સ્વસ્વરૂપે અવસ્થાનમ, જ્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં બેહી જાય અને છે સત્તા રૂપે બની જાય દ્રષ્ટા, ત્યારે જે જોવું કે હું બધે છું અને બધું મારામાં છે. બદલાવાનું કામ માયાનું છે, પ્રકૃતિનું છે. અને પ્રકૃતિ એમને છૂટી કાંઈ કરી શકતી નથી. પ્રમાતા એ પ્રકૃતિની સાથે દોસ્તી કરે છે ત્યારે પ્રકૃતિને ખોરાક મળે છે, જીવન મળે છે. નિર્દોષ છે પ્રકૃતિ, પરમાત્માના સ્વરૂપે છે. તો ડફોળ એ છે અહંકાર, પ્રકૃતિની સાથેથી હટે નહીં. પ્રકૃતિ નિર્દોષ છે, પરમાત્મા જ છે. પરમાત્મા છે, પણ વચ્ચે અહંકારે ઊભું કર્યું, નોખો છું, આમ છું, તેમ છું. એ ઘસીને એને ફેંકી દેવાનું, એનું મર્ડર કરવાનું. અહંકાર વિમૂઢાત્મા અહમ કર્તુમિતિ મંડતે. એટલે આપણે પ્રકૃતિના જિજ્ઞાસુ નથી બનવાનું. બદલાતી રહેલી વસ્તુમાં નજર નથી રાખવાની. પોતાની દ્રષ્ટિ પોતાનામાં, પરમાત્માનો જિજ્ઞાસુ છું. જો બદલાતા રહેવાના જિજ્ઞાસુ બની રહેશું તો ઠોકર ખાશું આપણે. તો કાયમ રહેવા વાળો છે એનું ચિંતન, એ સત્તાને જોવાની. સંસાર છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, આ બધું જીવતું છે, આ મળદું છે. આમાં તો કોઈ ફરક છે પણ છેમાં કાંઈ નથી. છેમાં સંસાર નથી, મનુષ્ય નથી, પશુ નથી, પક્ષુ નથી, જીવતું નથી, મળદું નથી, જન્મ નથી, મરણ નથી, સુખ નથી, દુઃખ નથી. છેમાં કોઈ ફરક પડતો નથી. હવે જો પ્રમાતા પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય કરે છે તો બધામાં ઓતપ્રોત થઈ અને સાચું માની, અને આ સંસાર છે, આ મનુષ્ય મને નડે છે, આ પશુ પક્ષીથી ચેતતા રહેજો, પેલો જીવતો છે, આ મળદું છે, આ બધા ફરકોની દ્રષ્ટિ માયાના કારણે, દેશકાળના કારણે પ્રમાતાને આવે છે, પરમાત્માને નહીં. નફો, નુકસાન, આ બધું. સુખ અને દુઃખ, નફો અને નુકસાન, જન્મ અને મરણ,
બહુ ઝીણી બારીક ફેરફાર છે થોડો. સુરેશભાઈને ત્યાં પૌત્રનો જન્મ થયો, લાભ આવ્યો. પુત્રનો સંબંધીનો દેહ શાંત થઈ ગયો તો નુકસાન આવ્યું. તો જન્મવામાં અને મરવામાં ફરક છે. એકમાં નફો લાગતો અને એકમાં નુકસાન લાગતું. પણ એ બંનેના જ્ઞાનમાં શું ફરક છે? છેમાં શું ફરક છે? જ્ઞાન છે એ છે રૂપા હોવું જોઈએ. બદલાતું રહેલું જ્ઞાન છે એ પ્રમાતાનું છે, જીવાત્માનું. તો વ્યવહાર તો જે કાંઈ થાય ને, આ હું તમને વાતો કરું છું ને, તો આ બધું ચોપડીમાં જોઈ બોલું છું. અને મસ્ત મઠારીને બોલી શકું છું, જાણ કે હા આમ બ્રહ્મ જ ના બની ગયો હોઉં, પણ અંદર કેટલો માદર બખત છું એ મને ખબર હોવી જોઈએ. અમે સાધુ છીએ તો સાધુના જેવો સ્વાંગ અમે કરીએ. અમે જ્ઞાની છીએ તો જ્ઞાની જેવો સ્વાંગે કરતા હોઈએ. જેમ ગૃહસ્થ છીએ તો ગૃહસ્થની જેમ જીવન ચાલુ હોય છે ને આપણું. અને પાછો સામે જે વ્યક્તિ છે, સામે જે ટોળું છે, સામે જે પરિસ્થિતિ છે, એને અનુરૂપ આપણે સંત બની જઈએ છીએ. ગ્રાહક લેવા આવે ને એટલે અમે તો દાની ને અમે તો ભાવ ને બેસો ને પાણી પીજો, ના ચા તો પીવી પડે ને ઉભરાઈ જાય. હેતનો દરિયો કેમ કે મને લોક પડ્યો છે, એને વેતરવાનો છે. પછી 5ની વસ્તુના 25 લેવા કે 40 લેવા, એમાં લડાઈ ચાલે. પણ પછી સંસ્કાર હોય એ મુજબ કે 40 લઈ લે ને, વારે વારે આ બકરો ક્યાંથી આવવાનો છે, વધેરી નાખ. તો આ બધા સ્વાંગો છે પરિસ્થિતિ મુજબના, વર્તન મુજબના. પણ સિદ્ધાંત એ છે કે અંદરથી જે રહે છે તે બધામાં એક પરમાત્માની સત્તા એ છે રૂપે સત્તા છે. અને એને બધે જોવાનો છે, એને બધામાં જોવાનો છે. અને બધું એમાં છે એમ જોવાનું છે, હુંમાં નહીં. છેમાં બધું છે અને છે બધામાં છે. ત્યારે અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર, સમતા થઈ જાય, એ રીતનું વર્તન થઈ જાય. તો અંદરથી જે સિદ્ધાંતથી આ વાત રહે કે બધામાં એક પરમાત્માની સત્તા છે, સત્યરૂપથી, જ્ઞાનરૂપથી, આનંદરૂપથી બધામાં પરમાત્મા પૂર્ણ ઠોસ ભરપૂર છે. અને બીજું કાંઈ બીજામાં પહેતું નથી. અને આ જોવાવાળો છે એની સત્તા છે, એમાં કાંઈ પહેતું નથી. લાડવો જ છે બધે. તો સત્તાઓ તો છે. આ મસ્ત સત્સંગ કરી શકું છું તો આ પ્રકૃતિની સત્તા છે, માયાની સત્તા છે. મસ્ત કલાકાર છું, કારીગર છું, નેતા છું, અભિનેતા છું, બધી કાલ્પનિક પ્રકૃતિની સત્તાઓ છે. પણ જેમ છે એમ છે એ વાત જે છે એના સિવાય બીજું કાંઈ નથી એમ કરીને છે રે. જેટલું કાંઈ નથી એટલું છે એનો અનુભવ ના થાય, બચી રહેતી છે. તો પેદા થવાવાળી સત્તા કાલ્પનિક છે, અને પેદા ના થતી હોય એ સત્તા કાયમ રહેવાવાળી છે. બાળક પેદા થયું તો પેદા થયા પછી એ બાળક છે એવું દેખાય છે. પેદા થયા પહેલા એ બાળક નહોતું તો નહોતું એવું દેખાણું જ્ઞાનને. તો છે, જણાય છે અને નથી જણાતું, બંનેથી પર. કારણ કે બાળક છે તે યુવાન થઈ જાય છે, કૈડો થઈ જાય છે, દાંત બદલાઈ જાય છે, ચામડીની ચમક બદલાઈ જાય છે, બધું બદલાય છે. પણ મૂળ બદલાવાવાળી કાલ્પનિક સત્તા છે, પ્રકૃતિની છે, બદલાવાવાળી સત્તા. 1 ફૂટનું, 5 ફૂટનું, 1 ફૂટનું, 1.5 ફૂટનું આમ ઝાડ વધતું જ જાય, વડ બનીને પછી ટેટા બેટા હાલવા ચાલુ કરી નાખે. તો આ સત્તા જે છે એ પ્રકૃતિની સત્તા છે. વાસ્તવિક સત્તા, મૂળમાં પરમાત્માની સત્તા જે છે તે કદી બદલાવા વાળે નથી. અને પરમાત્મા તત્વનો જિજ્ઞાસુ
એ ન બદલાવાવાળી સત્તાને જ કાયમ માટે જુએ કે મેરે અપને સિવા કુછ નહીં અને યો મેં પશ્યતિ સર્વત્ર સર્વચમય પશ્યતિ. બધે હું છું અને બધામાં હું છું. તો કેવડો છું તો એ કાંઈ ના બોલાય. મૌન મૌન અસ્તુ અસ્તુ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ